દીપાળી બેન ના હારણ્ય જવાનું છે. मुझे मिला का मजा नावा पड़ेगा नदी में पानी देखने के लिए नावा हेलो फैमिली केम छो બધા મજામાં તો અત્યારે તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. હું દડુભાઈ નીકળી ગયા છીએ કેમ કે અત્યારે વહેલા જ ઉઠ્યા જો હજી સાંજોય દેખાય છે. ધીરે ધીરે સૂરજ નારાયણ ઉગે છે. અમારે જવાનું બહાર ગામ કાદડું અમારે જોવા જવાનું છે દીપાલી બેનનું. એટલે બધા તો કેમ્પો આવ્યો નથી હમણાં આવે એટલે બેસીને જઈએ જાવી છે ગીર બાજુ. તો આપણે વ્લોગમાં બન્યા રહીજો તમને બધું બતાવીએ એ રીતનું છે બધું. ચાલો મળું તમને ઘેરે જઈને અત્યારે તમે બેહેલા જાય ગીર બાજુ કેમ કે ગામમાં થોડોક બોલાવવાના આવ્યા ગયા હતા દડું. હવે સૂરજ ઉગી ગયો પણ હજી માણસો તૈયાર નથી થયા. હવે જઈએ છીએ ઘર બાજુ કેવો છે માહોલ બતાવીએ તમને. તમે તો બધા તૈયાર થઈ ગયા છે. હવે સાગરભાઈ આવે છે માવો સોડા ઓલા કાકી એને બોલાવે છે. બોલર આવી ગયો બે આવવાનું છે. તૈયાર થઈ ગયો એલા તૈયાર થઈ ગયો. તો દીપાળી બેન આવ્યા. દીપાળી બેન ના હારણ્ય જવાનું છે. દાદા મનીષ બુઆ તૈયાર થઈ ગયા તમે? આ તૈયાર થઈ ગયા છે. જો આ પણ તૈયાર થઈ ગયા છે. ક્યાં ગઈ આવે છે કિશનભાઈ ખબર છે? ચલો જગનભાઈ રાજુ બાપા આ ઉભો ઉભો માવો છોડે છો. જો ઈતિશા તૈયાર થઈ ગઈ છે. ઢૂંઢો કેવો રખડે છે જો. અમારા હોમા દાદા આયલા આવે છે. હવે સગન વગન જમવા મિત્રો જો અત્યારે તમે કારવીનામાં નીકળી ગયા છીએ નદી બાજુ રખડવા બધા. તો જંગલમાં આવીએ રખડવા તુલસી આમ પાછળ ઈયળદા લાવસ દાગડાયેલા જઈશ આપણે વિસાયેલા જઈએ જમી કારવીને થોડું ગાલી તો પેટ મોડું છે. તો અત્યારે જો નીકળ્યા છીએ નદી જોવા ગીરની મજા માણવા. ભાઈ ભાઈ જુઓ ખાલી મસ્ત મસ્ત નજારા છે ગીરના જંગલમાં. તો તે ગામ જ ચાલુ છે યાદ રહે એટલે ગીરનું જંગલ ચાલુ થઈ જાય. અને અહીંયા જો બધા હવે આવેલા જઈશ નીચે જઈને બતાવું તમને કેવો છે વ્યૂ. જોરદાર એવું લોકેશન છે ભાઈ ભાઈ. જો મિત્રો એનો નજારો નદીનો મસ્ત એવું લોકેશન છે ગીરની. હા કેવો મસ્ત પાણા કેટલા. આ બાજુ જંગલ બધી જો કે આ બધું જંગલ જ છે. આપણે જો આવ્યા છીએ હાલા જઈએ સર કેટલાક નદી સાગરભાઈ લઈ જાય. સાગરભાઈ હાલા જાય આગળ. અહીંયા જો ડુંગરા ને એવું જ છે. એવું છે અમારે બીજું હું અહીંથી સીધા હાલા જાય એટલે આપણે ડેમે નીકળીએ શિખર ડેમે. આગળ જઈને વ્યૂ બતાવું. ઉગી ગયા ને તો જે ફોટા પડાવ મને
પોઝ આપી દીધો મલ્લા કાકા લાવે હે મલ્લા મુહૂર્ત કરે છે આગળ હે શું છે મલ્લા કા મજામાં નાવા પડે છે नदी में पानी देखने के लिए નાવા મલ્લા કા પડે છે પેલા कितना कितना पानी है हम देखेंगे देखो अभी तक ओह यहाँ बहुत ज्यादा सुंदर नजारा है बहुत जबरदस्त नजारा है यहाँ पे चुरा ओ फोटो शूटिंग हाल है भाई भाई મિત્રો બીજા ધોધે જઈએ છીએ અજય કાકા ને મારા મોર મોર જોડ્યા છે ત્યાં જતો હોય ઉડે અને એ એકાદા અરે ના હાલવું છે તો મારે અહીંયા જો પાણી આવેલું જાય આમે મોટા દોસ્ત પડે ખેતમાં ઉતરી ગયા આપણે કિશનભાઈ એમાં શેવાળ બહુ છે લઈ આવે ને તો જાવી હેઠા બહુ પડે છે નાની પહેલાં હું આવ્યો ને હું અહીંયા નાહ્યો હતો ત્યારે હતી ને એવું તો બધા ફોટા પડે અજય કાકાના આગળ આ બાજુ તો નજારો એક નંબર છે બડોલા અત્યારે એમ ગીએ નાવા આવ્યા છીએ નાવો તો નહીં રખડીએ છીએ નીકળીએ છીએ ઘર તરફ બધા હાલ્યા આવે પાછળ सभी तो घेरे पहुंची गया ने दादा मारे ताळू खोली से पी लिए इतली आली आवे छो इतली फरीन वही આવી इतली થાકી ગઈ થાકી ગઈ નહીં મને અત્યારે મેં ખારું પાણી પીધું બોય મેં બધું મીઠું પાણી પીધું મીઠું નતું ભાવતું મીઠું મને ન ભાવ મને ખારું ભાવ હા હવે ઘેરા પૂજા પી છે ઠેઠથી ઊભો રહી ને બોલો ફાઇનલી મિત્રો જો અત્યારે ઘેરે પહોંચીને અત્યારે બધા થાકી ગયા છે વાગ્યા કેટલા જો અમારા ઘેરે સવારનો ટાઈમ કેટલા વાગ્યાનો ખબર આવું 12 વાગે 12 એટલે 11:30 પછી સુવે બધા પેલા ત્યારે 9 વાગ્યામાં જો મારા દાદા આવી ગયા પ્લસ બધા અત્યારે સુમસાન થઈ ગયું 9 વાગે તો હજી આવું તો હજી સુતાનું હોય બધા જાગતા હોય પણ આજે બધા આખો મોટો સફર કરીને આવ્યા બધા થાકી ગયા બધા સૂઈ ગયા આપણે હવે સૂઈ જવાનું હું થાકી ગયો થી ગયો તે ઊભો જતો આવ્યો તે ઊભો શોખના માટે બતાવવા જગ્યા તો હતી ચાલો મિત્રો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ વ્લોગ બહુ લાંબો નહીં થયો હોય કાંઈ વાંધો નહીં આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ મળીએ મિત્રો